નમસ્કાર મિત્રો, મહિલા હોય કે પુરુષ બંનેએ રાત્રે શરીરના 4 અંગો પર તેલ ચોક્કસ લગાવવું જોઈએ। અમે તમને એક એવા અંગ વિશે જણાવીશું જેના પર ઘણા લોકો તેલ લગાવવામાં શરમાય છે। તમે બધા જાણો છો કે જેણે શરમ રાખી તેના કર્મ ફૂટ્યા। આ ગુજરાતી કહેવતનો સચોટ અર્થ એ છે કે જે વ્યક્તિ કોઈ કામ કરવામાં, જ્ઞાન મેળવવામાં કે યોગ્ય વાત કહેવામાં શરમ કે સંકોચ રાખે છે તે પોતાના જ નસીબને બગાડે છે અથવા પ્રગતિ કરી શકતો નથી। હા દોસ્તો, શરીરના આ 4 અંગો પર તેલ લગાવવાથી તમારું શરીર આપોઆપ પોતાની બધી બીમારીઓનો નાશ કરી દેશે, એટલે કે તે પોતાને જ ઠીક કરી લેશે। તો તે 4 અંગો કયા છે અને કયું તેલ લગાવવું જોઈએ, આ વાત ધ્યાનથી સાંભળજો। શરીરના આ 4 અંગોમાંથી એક અંગ એવું છે જ્યાં તમારે ચોક્કસ તેલ લગાવવું જોઈએ। આ વાત બિલકુલ સાચી છે, તમારે બિલકુલ શરમ રાખવાની નથી। આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ અને ફાયદાકારક છે। બને તો બધા કામ છોડીને આજે તમારા શરીર માટે આ વિડિયો ધ્યાનથી સાંભળી લેજો। મહિલા હોય કે પુરુષ, ફક્ત આ 4 અંગો પર તેલ લગાવવાથી તમારો થાક ઓછો થઈ જશે અને તમને આખી રાત સારી ઊંઘ આવશે। આ જે 4 અંગો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, મહિલા અને પુરુષ બંનેએ આ 4 અંગો પર તેલ લગાવવાનું છે। કોઈ પણ મહિલા કે પુરુષ જે આજે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ, અમારી વાતોને હળવાશથી ન લેતા। ઘણીવાર શું થાય છે કે મહિલાઓ ખૂબ જ થાક અનુભવે છે। આવા સમયે જો આ 4 અંગો પર તેલ લગાવવાનું શરૂ કરી દેવામાં આવે તો તમારી થકાવટ દિવસો દિવસ ઓછી થતી જશે। આજે દોસ્તો, અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તે 4 અંગોમાંથી એક અંગ એવું છે જ્યાં તમારે ચોક્કસપણે તેલ લગાવવાનું છે, તેને બિલકુલ છોડવાનું નથી। અને એટલા માટે જ તે અંગને બિલકુલ છોડવાનું નથી કારણ કે ત્યાંથી 72,000 નાડીઓ નીકળે છે અને ત્યાંથી જ રોગની શરૂઆત થાય છે। જો આપણે તેને સંતુલિત કરી લઈએ તો આપણે હંમેશા સ્વસ્થ રહીશું। તેથી તમારે બિલકુલ શરમ કરવાની નથી। 4 અંગોમાંથી આ અંગ પર પણ સરસવનું તેલ લગાવવાનું છે અને હજુ અમે આગળ વિડીયોમાં જણાવીશું કે તે કયું અંગ છે। અને મિત્રો, 4 અંગોમાંથી એક અંગ એવું છે જ્યાંથી આપણું આખું શરીર ચાલે છે અને અંગ મહિલા અને પુરુષ બંનેમાં જોવા મળે છે। આ અંગ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો તમે રાત્રે સૂતા પહેલા આ 4 અંગોમાંથી આ અંગ પર તેલ લગાવો છો તો ચોક્કસ તમને તમારી લાઈફમાં ખૂબ ફાયદો થશે। તમારી રાત ક્યારેય ખરાબ નહીં થાય અને તમને બિલકુલ થાક પણ નહીં લાગે। બસ તેલ લગાવવામાં બિલકુલ કમી ન રાખતા। હવે અહીં કેટલાક લોકો એવા હશે જે અમારી વાતોને હળવાશથી લેશે કારણ કે તેમને આયુર્વેદનું જ્ઞાન નથી, તેમને યોગ્ય માહિતી નથી। એટલા માટે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ, શરીરના અંગોમાં તમારે શરમ કર્યા વગર તેલ ચોક્કસ લગાવવું જોઈએ। કોઈ પણ મનુષ્ય અમારી વાતોને બિલકુલ હળવાશથી લેવાની ભૂલ ન કરે અને આ 4 અંગોમાં તેલ લગાવતા પહેલા સૌથી પહેલા ઉપદેશ ચોક્કસ સાંભળવો જોઈએ। આ ઉપદેશ સાંભળીને તમે તમારા જીવનને સફળ જીવન બનાવી શકો છો। મિત્રો, ભગવાન મહાત્મા બુદ્ધનો અમૂલ્ય વિચાર છે। એક દિવસ એક રાજા ભગવાન બુદ્ધ પાસે આવ્યા। બુદ્ધના આશ્રમમાં ખૂબ ભીડ હતી। રાજાએ ભગવાન બુદ્ધને આગ્રહ કર્યો કે તેઓ એકાંતમાં બુદ્ધ સાથે કંઈક કહેવા માંગે છે। ત્યારે બુદ્ધ બોલ્યા, બધે એકાંત છે, અહીં જ બોલો। પછી રાજાએ કહ્યું કે હું તથાગત સંન્યાસ લેવા માંગુ છું। બુદ્ધ ગંભીર થઈ ગયા। તેઓ બોલ્યા કે તમને સંન્યાસ લેવા માટે દીક્ષા પહેલા મારી એક શરતનું પાલન કરવું પડશે। રાજાએ સ્પષ્ટ કર્યું કે જ્યારે દીક્ષા લેવાની જ છે અને સંન્યાસ લેવાનો જ છે તો મને તમારી બધી શરતો મંજૂર છે। અને પછી તથાગત બુદ્ધે આદેશ આપ્યો અને કહ્યું, તમારા કપડાં ઉતારો, તમારા જૂતા ઉતારો અને નગ્ન થઈ જાઓ।
અને આ જ નગ્ન અવસ્થામાં તમારા રાજ્યના રાજમાર્ગો પર પોતાને જૂતા મારતા ફરતા રહો. રાજા વિચારમાં પડી ગયો. હે બુદ્ધ, આ શું કહી રહ્યા છે? હું એક રાજા છું. આ રીતે હું નગ્ન થઈને અને નગ્ન થઈને મારી જ સડકો પર કેવી રીતે પોતાને જૂતા મારતા ફરું? પણ તેમ છતાં રાજાને સંતોષ મેળવવાનો હતો, તો તેમણે ભગવાન બુદ્ધની શરતો માની લીધી અને તેઓ તેમ કરવા નીકળી પડ્યા. રાજાએ તેમ જ કર્યું. તેઓ નગ્ન થઈને પોતાને જૂતા મારતા રાજધાનીની સડકો પર દોડવા લાગ્યા. તેમના જતા રહ્યા પછી શિષ્યોએ બુદ્ધને કહ્યું કે જ્યારે અમે તમારી પાસે દીક્ષા લેવા આવ્યા હતા ત્યારે તમે આવી કઠોર શરતો નહોતી રાખી. તમે તો સ્વયં કરુણા અવતાર છો, પછી તમે રાજા સાથે આવો કઠોર વ્યવહાર શા માટે કર્યો? ત્યારે ભગવાન તથાગત બુદ્ધ બોલ્યા, જ્યારે તમે લોકો સંન્યાસ લેવા આવ્યા હતા ત્યારે તમારો અહંકાર ખૂબ મોટો નહોતો. તેથી તમને લોકો પાસેથી ઘર ઘર ભિક્ષા ન કરાવવાથી જ કામ બની ગયું. આ તો એક મોટા રાજા છે, તેમનો અહંકાર પણ ખૂબ મોટો છે. તેથી જેટલો મોટો રોગ તેટલી મોટી દવા. તેથી મહારોગની દવા પણ વધુ શક્તિશાળી હોય છે. આ જ કારણોસર મેં તેમની પરીક્ષા પણ એટલી કઠિન રાખી છે. રાજા જ્યારે આ દશામાં પોતાની પ્રજા સામેથી પસાર થશે તો તેનો અહંકાર ચૂરચૂર થઈ ચૂક્યો હશે. રાજાએ સાંજ સુધીમાં શરતો પૂરી કરી લીધી અને બુદ્ધના ચરણોમાં આવીને પડી ગયો અને પછી બોલ્યો, તથાગત, હવે તો મને તમે દીક્ષા આપીને સંન્યાસ કરો. ભગવાન બુદ્ધે રાજાના માથા પર મુગટ મૂક્યો અને કહ્યું કે હવે તમને સંન્યાસ લેવાની જરૂર જ નથી. જાઓ અને કરતા ભાવ છોડીને સાક્ષી ભાવથી રાજ કરો. હવે તો તમે રાજા બની ચૂક્યા છો. હવે તમે સંન્યાસી રાજા બની ચૂક્યા છો. આ રીતે ભગવાન બુદ્ધે એક રાજાને ઉપદેશ આપ્યો અને રાજાનું જીવન ધન્ય થઈ ગયું. મિત્રો, આ નાના ઉપદેશથી તમને શું જ્ઞાન મળ્યું? સ્વાસ્થ્ય સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી. મિત્રો, આ આપણું શરીર શેનું બનેલું છે તે સૌથી પહેલા જાણવું જરૂરી છે અને આપણા શરીરમાં કયા 3 દોષ જોવા મળે છે. આપણું શરીર 5 તત્વોનું બનેલું છે અને આપણા શરીરમાં 3 દોષ જોવા મળે છે: વાત દોષ, પિત્ત દોષ અને કફ દોષ. તેને જાણવું જરૂરી છે કારણ કે અહીં દરેક બીમારીનું કારણ હોય છે, કારણ કે દરેક બીમારીનું મૂળ જ આ 3 દોષ છે. તેથી તેને જાણવું જરૂરી છે. તો તમારા શરીરના સૌથી મહત્વપૂર્ણ દોષ આ 3 દોષ છે: પિત્ત દોષ, કફ દોષ અને વાત દોષ. જો તમારા શરીરનો વાત દોષ ગડબડ થઈ ગયો તો 60 થી 70% બીમારીઓ થશે. જો તમારા શરીરનો પિત્ત દોષ ગડબડ થઈ ગયો તો શરીરમાં 15 થી 20% બીમારીઓ થાય છે અને જો તમારા શરીરનો કફ દોષ ગડબડ થઈ ગયો તો 5 થી 10% બીમારીઓ થાય છે. હવે આ ત્રણેય પ્રવૃત્તિઓ આપણા શરીરમાં ક્યારથી ક્યાં સુધી રહે છે? જ્યારે આપણે જન્મથી બાળપણમાં રહીએ છીએ, એટલે કે જ્યારે આપણો જન્મ થાય છે અને 14 વર્ષની ઉંમર સુધી, ત્યારે આપણા શરીરમાં મિત્રો કફની પ્રવૃત્તિ વધુ હોય છે. આ સમયે કફ વધુ બને છે. આ પ્રકૃતિની દેન છે. કફ એટલા માટે બને છે કારણ કે આપણું શરીર વિકાસ પામે છે. કફ બનવો જરૂરી છે કારણ કે તે આપણા શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. બસ આપણે એ ધ્યાન આપવું પડશે કે આપણે આપણા બાળકોને એવી કોઈ વસ્તુ ન આપીએ જેનાથી તેમનો કફ વધુ વધી જાય, કારણ કે બાળકો તે સમયે કંઈ જાણતા નથી. માતા પિતાએ જાગૃત થવું પડશે. બસ આપણે આપણા બાળકને કોઈ પણ એવી વસ્તુ ન આપવી જોઈએ જેનાથી તેનો કફ વધુ વધી જાય. કફ વધારનારી વસ્તુઓ આપણે તેમને ખવડાવવી ન જોઈએ, નહીંતર શું થશે? કફ સંબંધિત જે 5 થી 10% બીમારીઓ છે જેમ કે ટીબી, દમ, અસ્થમા, સ્કિઝોફ્રેનિયા, આ બધી બીમારીઓ આના કારણે થાય છે. અહીં તમારે ધ્યાન આપવું પડશે મિત્રો, દરેક માતા પિતાએ ધ્યાન આપવું પડશે.
મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમારામાંથી કોઈ જય જય બજરંગબલીજીને માનતું હોય તો જો તમે ખરેખર માનો છો તો આ વિડીયોને લાઇક કરી અને નીચે કોમેન્ટ બોક્સમાં એકવાર જય જય બજરંગબલી લખી દેજો. બજરંગબલીજી, જે પણ ભક્ત કોમેન્ટ બોક્સમાં જય જય બજરંગબલી લખે છે તેની મનોકામના પૂરી કરજો. આ પછી આપણે આગળની અવસ્થામાં આવીએ છીએ, બાળપણથી યુવાવસ્થા. યુવાવસ્થા આપણી ક્યારથી ક્યાં સુધી હોય છે? જ્યારે આપણે 15 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોઈએ છીએ. મિત્રો, આ સમયે આપણી યુવાવસ્થા હોય છે. આ સમયે આપણા શરીરમાં પિત્તની પ્રવૃત્તિ સૌથી વધુ હોય છે. સૌથી વધુ પિત્ત બને છે. તેથી આપણે એ ધ્યાન આપવું પડશે કે આપણે એવી કોઈ વસ્તુ ન ખાઈએ જેનાથી આપણું પિત્ત વધી જાય. જો આપણા શરીરમાં પિત્ત વધી જશે તો મિત્રો, આપણા શરીરમાં 15 થી 20% ગંભીર બીમારીઓ થાય છે. આ પછી આપણી વૃદ્ધાવસ્થા આવે છે. 60 વર્ષની ઉંમર આપણી વૃદ્ધાવસ્થા હોય છે. આ સમયે આપણા શરીરમાં વાત વધે છે અને વાત સંબંધિત 60 થી 70% બીમારીઓ આપણા શરીરમાં થાય છે. તો તમારે એવી કોઈ વસ્તુ ખાવી નથી જેનાથી વાત રોગ વધે. તો મિત્રો, અહીં તમે સમજી ગયા કે તમારા શરીરમાં 3 દોષોની શું ભૂમિકા છે. તેથી આ 3 દોષો સંબંધિત જે પણ જાણકારી જ્યાંથી મળે, જેમ મળે તેને મેળવી લો અને તેને તમારા જીવનમાં ઉતારો. કારણને દૂર કરી દો અને આ 3 દોષોમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેનું હંમેશા ધ્યાન રાખો. આ દોષોને વધારનારી વસ્તુઓ ક્યારેય ન ખાશો. હવે તમે 3 દોષો વિશે જાણી ગયા. હવે એ જાણો કે તમારું શરીર 5 તત્વોનું બનેલું છે અને આ 5 તત્વોમાં પ્રોટીન, વિટામિન, બધા તત્વો આવે છે. હવે આ 5 તત્વોમાં અને 3 દોષોમાં જે પણ કમી આવે છે ત્યારે જ તમારું શરીર બીમાર પડે છે, નહીંતર તમારું શરીર બીમાર પડતું નથી. હવે તમે સમજી ગયા કે તમારું શરીર બીમાર થવાનું શું કારણ છે. જેમ કે કેટલાક લોકો રડે છે, મિત્રો, ભગવાને અમને આ કષ્ટ આપી દીધું, ભગવાને અમને આ બીમારી આપી દીધી, અમને ગેસ્ટ્રિક અલ્સર થઈ ગયું, અમને થાઇરોઇડ, બ્લડ પ્રેશર, સુગર થઈ ગયું, કેમ થઈ ગયું? ભગવાને નથી આપ્યું, તમે પોતે જ તેને પાળ્યું છે. જ્યારે પ્રકૃતિ તમને કહે છે કે ખાવાના નિયમનું પાલન કરો, પાણી પીવાના નિયમનું પાલન કરો, આ પ્રકૃતિના નિયમનું પાલન કરો, તો તમે કેમ નથી કરતા? જ્યારે આપણું શરીર તેજ તત્વથી બનેલું છે, પ્રાકૃતિક તત્વોથી જ તો આપણું શરીર બનેલું છે, આપણું શરીર પણ પાણીથી જ તો બનેલું છે, ખાવાથી જ તો બનેલું છે, પોષક તત્વોથી જ તો બનેલું છે. આ બધા નિયમોનું તમારે પાલન કરવું પડશે. હવે જ્યારે આ આપણું પિત્ત દોષ કહે છે કે આ વસ્તુ ન ખાઓ, પિત્ત વધુ વધશે, તો તમે તેને કેમ ખાઓ છો? પિઝા, બર્ગર તમે કેમ ખાઓ છો? ચા તમે કેમ પીઓ છો? ખાંડ તમે કેમ ખાઓ છો? જ્યારે તમે આ બધી વસ્તુઓ ખાઈ રહ્યા છો તો તમારા પેટમાં એસિડિટી બનશે, તમારું પાચનતંત્ર બીમાર પડશે. તો જ્યારે તમારું પાચનતંત્ર બીમાર થશે તો તમને ઘણી બધી બીમારીઓ આવશે. આ તો તમે પોતે જ કરી રહ્યા છો ને, બ્રહ્માંડ નથી આપી રહ્યું, ભગવાન નથી કરી રહ્યા. આપણે પોતે જ તેને અજાણતામાં કરી રહ્યા છીએ. આપણે આપણા મનને, આપણી જીભને નિયંત્રિત નથી કરી શકતા. તો મિત્રો, આ બધી વસ્તુઓ તમે છોડી દો. મિત્રો, હવે આગળના ઉપાય વિશે જાણીએ કે કયું તેલ અને ક્યાં લગાવવું જોઈએ. તમે સમજી ગયા કે તમારા શરીરનું નિર્માણ કેવી રીતે થાય છે, તેની સુરક્ષા કરવી તમારા હાથમાં છે, તેની સુરક્ષા તમે પોતે કરો. શરીરના 4 મહત્વપૂર્ણ અંગો છે જેનાથી તમારા શરીરની બધી નસો જોડાયેલી છે. મિત્રો, પહેલો છે પગનો તળિયો, બીજો છે તમારી નાક અને ત્રીજી છે નાભી, ચોથું છે તમારું માથું.
આ 4 સૌથી મહત્વપૂર્ણ અંગો છે અને આ ચારેય જગ્યાએ તમારે તેલ લગાવવાનું છે. મિત્રો, બસ એ ધ્યાન આપવું પડશે કે તમારે ક્યારે લગાવવું છે અને કેવી રીતે લગાવવું છે. રોજ સવારે જે મોર્નિંગ વોક કરે છે, ખુલ્લા પગે જમીન પર કે પછી લીલી ઘાસ પર, તો તેની આંખોની રોશની ક્યારે ઓછી થતી નથી. તેથી તમારે પગના તળિયામાં શુદ્ધ તેલ લગાવવાનું છે. પગના તળિયા પર શુદ્ધ સરસવનું તેલ લગાવવાનું છે. જ્યારે તમે રાત્રે સૂવા જાઓ, તેના પહેલા ગરમ પાણીથી તમારા પગ ધોઈ લો. પગ ધોયા પછી બરાબર સાફ કરી લો અને સુકાવી દો. મિત્રો, જ્યારે તમે પથારી પર સૂતા હો, જો તમારી પત્ની હોય, તો તમે તમારી પત્ની પાસેથી બંને પગમાં થોડીવાર માલિશ કરાવી લો, નહીંતર તમે તમારા હાથથી જ માલિશ કરી લો. રાત્રે સૂતી વખતે આ જ શુદ્ધ સરસવનું તેલ વાપરવું. જેવું તમે 5 મિનિટ બંને હાથથી તેલથી માલિશ કરશો, ગરમાહટ આવશે. મિત્રો, તરત જ તમને ઊંઘ આવવા લાગશે. જો તમે ઊંઘની ટેબ્લેટ લો છો, જો તમે ડિપ્રેશનમાં છો, ઊંઘ નથી આવી રહી, તો આ બીજા દિવસથી જ બંધ થઈ જશે. તમને ઊંઘની ક્યારેય ટેબ્લેટની જરૂર જ નહીં પડે. તમારું પાગલપણું દૂર થઈ જશે. યાદશક્તિ ખૂબ તેજ થશે. મગજ સંબંધિત બધી સમસ્યાઓ સમાપ્ત થશે અને એક જ વારમાં તમે 10 વાગ્યે સૂઈ રહ્યા છો, 4 વાગ્યા પહેલા તમારી ઊંઘ નહીં ખુલે, એટલી સરસ ઊંઘ આવે છે. તો પગના તળિયામાં તેલ લગાવવાથી તમારું પાચનતંત્ર મજબૂત થાય છે, યાદશક્તિ તેજ થાય છે, ભૂખ લાગે છે, શરીરમાં શક્તિ મળે છે, ઊર્જા મળે છે, એટલે કે શરીરના બધા પોષક તત્વોની પૂર્તિ કરી દે છે. મિત્રો, હવે આગળના ઉપાય વિશે જાણીએ કે નાભી પર તેલ લગાવવાના ઉપાય વિશે અને ફાયદા વિશે. બીજું સ્થાન છે નાભી, જે તમારા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. મિત્રો, નાભીની પાછળ એક ત્રિકુટી ગ્રંથિ જોવા મળે છે અને આ જ ગ્રંથિથી શરીરની બધી નસો જોડાયેલી હોય છે અને આ શરીરની સૌથી શક્તિશાળી ગ્રંથિ હોય છે, સૌથી શક્તિશાળી હોય છે. એટલા માટે નાભીમાં તેલ લગાવવું જોઈએ. તમે જોતા હશો જ્યારે ઘરમાં બાળક હોય છે, સૌથી નાનું બાળક જન્મે છે અને માતાઓ તેલની માલિશ કરાવતી હતી. હવે તો આ જમાનો જતો રહ્યો છે. પહેલા માતાઓ 8 વાર દિવસમાં તેલની માલિશ કરાવતી હતી. અમે બાળકોને જોતા હતા. અમારી માતાજી જે ભાઈના બાળકો હતા, એટલે કે પૌત્રને 4 વાર, બીજી વાર એટલે કે 7 થી 8 વાર તેલની માલિશ કરાવતી હતી. મિત્રો, કહેતા હતા કે જેટલી આપણે તેલની માલિશ કરાવીશું, હાડકાં તેમના મજબૂત થશે. મિત્રો, આ તમારી નાભી શરીરનો સૌથી શક્તિશાળી ભાગ છે. આ નાભીમાં તે સમયે જ્યારે માતાઓ તેલની માલિશ કરતી હતી, તો તેમની નાભીને ફૂંક મારતી હતી. ફૂંક માર્યા પછી તેમાં તેલ લગાવતી હતી, સાફ કરતી હતી. તો મિત્રો, તમારે નાભીમાં તેલ લગાવવાનું છે. કયું તેલ લગાવવાનું છે? શુદ્ધ સરસવનું તેલ લેવાનું છે અને રાત્રે સૂતી વખતે તમારે નાભીમાં તેલ લગાવવાનું છે. જ્યારે તમે નાભીમાં તેલ લગાવો છો, તો તેના ફાયદા કેટલા છે, તમે જાણીને ચોંકી જશો. મિત્રો, તમને સરસ ઊંઘ આવશે. મગજ સંબંધિત કોઈ સમસ્યા નહીં થાય. તમારું પાચનતંત્ર એકદમ મજબૂત રહેશે. તમારું પાચનતંત્ર મજબૂત રહેશે. તમને ભૂખ સરસ લાગશે. તમારા શરીરના બધા દુખાવા દૂર થઈ જશે. તમારી આંખોની રોશની વધી જાય છે. એટલે કે શરીરના દરેક ભાગ માટે ફાયદાકારક છે. મિત્રો, હવે આગળના ઉપાય વિશે જાણીએ કે નાકમાં ઘી નાખવાના ઉપાય વિશે અને ફાયદા વિશે. હવે તમને નાકમાં શું કરવાનું છે? નાકમાં જો તમને શુદ્ધ દેશી ગાયનું ઘી મળી જાય, શુદ્ધ દેશી, કોઈ કંપનીનું નથી જોઈતું, શુદ્ધ દેશી ગાયનું ઘી 1 ટીપું નાકમાં અને 1 ટીપું નાકમાં, બંને નાકમાં 1 ટીપું નાખવું. બંને નાકમાં 1 ટીપું રોજ નાખો.
તેના એટલા બધા ફાયદા છે કે તે ફાયદા હું અહીં ગણાવતા થાકી જઈશ. મિત્રો, તમારું પાગલપણું દૂર થઈ જશે. કોઈનામાં પાગલપણું છે, પાગલપણાની દવા ચાલી રહી છે, તો મિત્રો 3 થી 4 મહિનાની અંદર પાગલપણાની દવા બંધ થઈ જશે. તમારા કાનના પડદામાં છિદ્ર છે, તો કાનના પડદાનું છિદ્ર ઓપરેશન વિના ઠીક થઈ જશે, ફક્ત 3 થી 4 મહિનામાં. બાકી કોઈ દવા એવી નથી બની જે તમને ઠીક કરી દે. તમને ઊંઘની સમસ્યા છે, ઊંઘની સમસ્યા દૂર થઈ જશે. યાદશક્તિ નબળી છે, તમારી યાદશક્તિ તેજ થઈ જશે. શરીરમાં નબળાઈ છે, શરીરની નબળાઈ દૂર થઈ જશે. શરદી તમને ભવિષ્યમાં ક્યારેય નહીં થાય. શરદી, ખાંસી, નાક સંબંધિત જેટલી પણ બીમારીઓ છે, તે તમને નહીં થાય. મિત્રો, હવે આગળના ઉપાય વિશે જાણીએ કે માથામાં તેલ લગાવવાના ઉપાય વિશે અને ફાયદા વિશે. હવે એક વાત વધુ છે જ્યાંથી તમારું શરીરનું આખું મગજ જોડાયેલું છે. તમારે તમારા માથામાં સરસવનું શુદ્ધ તેલ લગાવવું. કોઈ કંપનીનું ન લેતા. આ શુદ્ધ સરસવનું તેલ તમે તમારા માથામાં લગાવો. જેવું આ શુદ્ધ સરસવનું તેલ તમે તમારા માથામાં સરળતાથી તેને થપથપાવશો, મિત્રો, ઊંઘ આવવા લાગશે. તો તમે પોતે જુઓ ઊંઘ લાવવામાં કેટલા રોલ છે. તો મિત્રો, તમારે માથામાં તેલ લગાવવાથી સૂતી વખતે કેટલા બધા ફાયદા છે. તમારા જે વાળ છે, વાળ સફેદ થઈ રહ્યા હશે, તે પણ અટકી જશે. તમને ઊંઘ સરસ આવશે, એટલી સરસ આવશે કે શું કહીએ. મગજની યાદશક્તિ પાવરફુલ થશે. શરીરની શક્તિ વધશે. શરીરની નબળાઈ દૂર થઈ જશે. તમારું પાચનતંત્ર મજબૂત થઈ જશે. એટલે કે શરીરની બધી શક્તિઓ તમને મળશે. મિત્રો, આ 4 અંગો પર આ તેલ તમે ચોક્કસ લગાવો અથવા દેશી ઘી તમે નાકમાં નાખો. આ પ્રક્રિયા તમે અપનાવી લો. તમારું શરીર સ્વસ્થ અને નિરોગી થઈ જશે. જેમ અમે કહ્યું કે આ આપણું શરીર છે, આપણું શરીર આપણા પર નિર્ભર છે. તો મિત્રો, અત્યાર સુધી અમે તમને જે પણ વાત કહી છે, તે વાત આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. બને તો મિત્રો, જલ્દીથી જલ્દી અમે તમને જે વાત કહી છે, તેને ફોલો કરો. ચોક્કસપણે તમને લાભ મળશે. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. અમને આશા છે કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે. અમારી નવી ચેનલ વાસ્તુ ઉપાયને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડિયોને લાઇક અને કોમેન્ટ જરૂર કરજો. આભાર.